ગુજરાત સરકારના ફિશિંગ વિભાગે માછીમારોને એલર્ટ કર્યા છે। કહ્યું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ મરીન બોર્ડર નજીક ફિશિંગ ન કરવા સૂચના અપાઈ છે। ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારો માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। હાલની સંવેદનશીલ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને ભારતીય જળસીમા અને ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન નજીક ફિશિંગ ન કરવા સૂચના આપવામાં આવી છે। વિભાગે જણાવ્યું છે કે ફિશિંગ બોટો અને માલવાહક જહાજોના આ વિસ્તારમાં અવરજવર દરમિયાન મુશ્કેલી ઊભી થઈ શકે છે, જેથી સાવચેતી રાખવી। માછીમારોને ફિશિંગ દરમિયાન લાઈફ સેવિંગ જેકેટ, જીપીએસ અને વાયરલેસ ફોન જેવી જરૂરી સુરક્ષા સાધનો સાથે રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે। કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવો। સાથે તમામ ફિશિંગ બોટોને સરકાર દ્વારા નક્કી કરાયેલા કોડ સાથે જ ફિશિંગ ઝોનમાં જવા અને ભારતીય જળસીમા નજીક ન જવા કડક સૂચના આપવામાં આવી છે।